નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 સંસ્કૃતમાં ચેપ્ટર નંબર 9 કાવ્ય મધુ બિંદવ વિશે જોઈશું. એટલે કાવ્યના મધુ બિંદવ એટલે મધુ બિંદુઓ. પ્રસ્તાવના. સંસ્કૃત કાવ્ય સાહિત્યની પરંપરા ઘણી પ્રાચીન છે. તેનો પ્રારંભ વૈદથી માનવામાં આવે છે. વેદમાં આવતી દાનસૂક્તિ અને નારાશંસી સૂક્ત જેવા સ્થળો ઉર્મી કાવ્યના સુંદર નમૂનાઓ છે. તે પછી લૌકિક સાહિત્યમાં વાલ્મીકીનું કાવ્ય રામાયણ પણ આવે છે. તેને આદિકાવ્ય કહે છે. સાહિત્યમાં જોઈએ તેવી પ્રાયઃ બધી જ આવશ્યક ખૂબીઓથી આ ગ્રંથ ભરપૂર છે અને એ રીતે એ સંસ્કૃત કાવ્યને ઉત્તમ કક્ષાએ પહોંચાડે છે. એ પછી મહાભારત અને પંચમહાકાવ્યો આવે છે. એ પછી તો આ સંસ્કૃત કાવ્યધારા અસ્ખલિત રીતે વહેતી રહે છે. સંસ્કૃત કાવ્ય અલંકાર પ્રયોગ, શૈલી વિધાન, છંદો વિધાન તથા સૂક્ષ્મ અને ગંભીર કલ્પનામય પ્રસ્તુતિ વગેરેને કારણે અનુપમ છે. પ્રસ્તુત પાઠ્યપુસ્તકના આશરે સંસ્કૃત કાવ્યધારાની આ અનુપમતાનો સમગ્રતયા આસ્વાદ કરી શકવો મુશ્કેલ છે, પરંતુ તેની ઝાંખી અવશ્ય થઈ શકે એમ છે. આ માટે પ્રસ્તુત પાઠમાં સંસ્કૃત કાવ્યના 6 મધુ બિંદુઓ પ્રસ્તુત કર્યા છે. પ્રથમ પદ્યમાં વાલ્મીકીય રામાયણની સમીક્ષા કરવામાં આવી છે. તે પ્રસંગે કવિએ શ્લેષ અલંકારથી યુક્ત વિરોધા અલંકાર વાપરીને સરસ ચમત્કાર સર્જ્યો છે. બીજા પદ્યમાં ઉપમા અને ઉત્પ્રેક્ષા અલંકારનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. ત્રીજું પદ્ય મુક્તક તરીકે છે અને તેમાં અન્યોક્તિ છે. હંસના બહાને અહીં ગુણવાનના ગુણોનો મહિમા કરવાનો ઉદ્દેશ્ય છે. ચોથું પદ્ય પણ મુક્તક છે. તેમાં ડાંગણ અને તલના દ્રષ્ટાંતથી સજ્જન અને દુર્જનના વર્તનને આલેખ્યું છે. પાંચમું પદ્ય એક સવિશેષ ચમત્કૃતિ છે. અહીં પ્રથમ 3 ચરણમાં 5 ઉપમેય મૂક્યા છે. તે પછી ચોથા ચરણમાં એકી સાથે 5 ઉપમાન મૂક્યા છે અને તે પણ બધા જકારાદી છે. છેલ્લે મહાભારતના યુદ્ધનું વર્ણન છે. અહીં મહાભારતના યુદ્ધને નદીના રૂપમાં કલ્પીને રૂપક અલંકારની સરસ યોજના કવિએ કરી છે. આ પ્રકારની વિવિધ કાવ્યાત્મક ચમત્કૃતિઓ ભાષાગત વિશેષતાઓને કારણે સંસ્કૃત સાહિત્યમાં જ શક્ય બની શકે એમ છે. હવે મિત્રો, આ કાવ્ય ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને સરસ પણ છે, જેમાં આપણને સમજવા જેવું ઘણું બધું ખાસ જોવા મળશે અને એકદમ ચમત્કાર કૃતિ સર્જાવે એવા આપણને આ કાવ્યો જોવા મળશે, જે માત્ર આપણને સંસ્કૃતમાં સંભવ જોવા મળે છે, બીજા અન્ય ભાષામાં જોવા મળતા નથી. તો આપણે હવે પહેલો શ્લોક જોઈએ છીએ. સદૂષણા અપી નિર્દોષા સખરા અપી સુકોમલા નમસ્ત તસ્મે કૃતા યેન રમ્યા રામાયણી કથા, જે આપણને અનુષ્ટુપ છંદમાં જોવા મળે છે. દૂષણા અપી, સદૂષણા એટલે દૂષણ નામના રાક્ષસને, સ એટલે ધરાવતી હોવા છતાં, અપી એટલે હોવા છતાં, દૂષણ નામના રાક્ષસને સ ધરાવતી અપી હોવા છતાં કઈ તો કે રામાયણી કથા એટલે નિર્દોષા એટલે દોષ વગરની, નિર્દોષા એટલે દોષ વગરની અને ખરા સખરા અપી ખર નામના રાક્ષસને ધરાવતી અપી હોવા છતાં સુકોમલા, સુકોમલા એટલે અત્યંત કોમળ અને રમણીય એવી કઈ તો કે રામાયણી કથા, રામાયણની કથા યેન રમ્યા, યેન એટલે જેના વડે રચાઈ હતી, જેના વડે રચાઈ હતી તે કોણ તો કે વાલ્મીકીને નમસ્કાર તસ્મે એટલે તે વાલ્મીકીને નમસ્કાર હો. ફરી એકવાર, સુદૂષણા અપી એટલે દૂષણ નામના રાક્ષસને ધરાવતી હોવા છતાં, નિર્દોષા એટલે દોષ વગરની અને સખરા અપી ખર નામના રાક્ષસને ધરાવતી હોવા છતાં, સુકોમલા એટલે અત્યંત કોમળ અને રમણીય એવી રામાયણી કથા એટલે રામાયણની કથા યેન રમ્યા કૃતા
જેના વડે રચાઈ હતી તસ્મે એટલે તે વાલ્મીકીને નમસ્ત એટલે નમસ્કાર હો. હવે મિત્રો આપણે જોઈએ છે કે રામાયણની કથામાં ખર અને દૂષણ નામના રાક્ષસનું પાત્રાલેખન જોવા મળે છે, જે કેવા છે એકદમ રાક્ષસ છે અને ખરાબ ખરાબ વૃત્તિવાળા છે. છતાં રામાયણની કથા કેવી છે તો કે દૂષણ નામના રાક્ષસને ધરાવતી હોવા દોષ વગરની છે. એમાં આપણને કોઈ પણ જાતનો દોષ જોવા મળતો નથી. અને ખર એટલે કે કેવું છે તો કે ખર નામના રાક્ષસને ધરાવતી હોવા છતાં, ખર એટલે આપણે કેવું ને એકદમ કથણ પેલું ખરાબ વસ્તુ, તો એ ખર નામનો રાક્ષસનું પાત્ર આવે છે, છતાં રામાયણની કથા કેવી છે કોમળ છે. એવી છે રામાયણની કથા રચનાર જે વાલ્મીકી છે એને આપણે નમસ્કાર કરીએ છીએ, જે આપણને શ્લોક નજરે જોવા મળે છે. એના પછી બીજો શ્લોક, લિંપતિ તમો અંગાની વર્ષતિ અંજનમ નભ અસત્પુરુષ સેવેવ દ્રષ્ટિ વિફલતામ ગતા. હવે એ જોઈશું. તમો એટલે તમ એટલે અંધકાર, પછી લિંપતિ, પછી ઈવ શબ્દ જોવા મળશે. ઈવ એટલે જાણે કે, અંધકાર જાણે કે, અંગાની એટલે અંગોને, લિંપતિ એટલે લીપે છે, અંધકાર જાણે કે અંગોને લીપે છે. નભ એટલે કે આકાશ, ઈવ એટલે જાણે કે, આંજના વર્ષતી, આંજના એટલે આપણે જે આંખને આંજે છીએ તો શું શેનાથી આંજે છીએ કાજળથી, એટલે કાજળ. આકાશ જાણે કે કાજળ, વર્ષતી એટલે વરસાવે છે, આકાશ જાણે કે કાજળની વર્ષા કરે છે અથવા તો વરસાવે છે. પછી દ્રષ્ટિ એટલે કઈ તો કે મારી દ્રષ્ટિ. અસત્પુરુષ સેવેવ, અસત્પુરુષ એટલે દુષ્ટ માણસ, અસત્પુરુષ એટલે દુષ્ટ માણસની સેવેવ એટલે સેવાની જેમ, સેવાની જેમ. વિફલતામ ગતા, વિફલતામ ગતા એટલે તો કે નિષ્ફળતાને પામી છે. મારી દ્રષ્ટિ દુષ્ટ માણસની સેવાની જેમ નિષ્ફળતાને પામે છે. હવે અંધકાર શું કરે છે અંગોને લીપી રહ્યું છે, અને આકાશ જાણે શું કરે છે કાજળ વરસાવે છે. એટલે બધે જ બાજુ એને શું જોવા મળે છે અંધકાર જોવા મળે છે, એને અજવાળું જોવા મળતું નથી. એટલે કે માણસ દુઃખી છે. એટલે મારી દ્રષ્ટિ માત્ર ખરાબ માણસની સેવામાં જ નિષ્ફળતાને પામી છે એવું લાગે છે. એટલે કે એવું જે આપણને ઉદાહરણ આપ્યું છે જે આપણને અનુષ્ટુપ છંદમાં જોવા મળે છે. હવે આપણે અહીંયા જોઈએ તો અંધકાર જાણે કે અંગોને લીપે છે અને આકાશ જાણે કે કાજળની વર્ષા કરે છે, અને મારી દ્રષ્ટિ કેવી છે અસત પુરુષની સેવાની માફક નિષ્ફળતાને પામી છે. હવે આ શ્લોક આપણે જોઈએ તો જ્યાં આપણને 2 વાર ઈવ પદનો જે ઉપયોગ થયો છે, ક્યાં ઈવ જે આપણે આગળ જોઈ ગયા, એક તો અહીંયા ઈવ છે અને બીજો છે લિંપતિ ઈવ. એ બંને સ્થળે એનો જુદો જુદો અર્થ થાય છે. એટલે કે પ્રથમ વાર ઈવનો મિનિંગ શું થાય છે જાણે કે, અંધકાર જાણે કે અંગોને લીપી રહ્યું છે. પછી એના પછી આપણે જાણે કે એટલે જાણે કે શબ્દ એ આપણને સંભાવના વ્યક્ત કરે એવો અર્થ આપે છે. જ્યારે બીજી વારનો ઈવ એટલે મારી દ્રષ્ટિ શું આપે છે, બીજી વાર જ્યારે જેવો શબ્દો એ સમાનતા, મારી દ્રષ્ટિ કે અસત પુરુષની સેવામાં નિષ્ફળતાને પામી છે. અહીંયા સંભાવના નથી પણ શું છે સમાનતા એવો અર્થ આપે છે. બીજી વારના જેવો સમાનતા એવો અર્થ આપે છે. એટલે આ પ્રકારની જે અર્થમાં વિભિન્નતા જોવા મળે છે, એટલે અહીં 2 અલંકાર એકી સાથે પ્રયોજાયા છે. એટલે એક ઈવનો અર્થ જાણે કે એટલે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે, અને બીજી વખતનો ઈવ એટલે કે જેવો, માફક એટલે ઉપમા અલંકાર. ઉત્પ્રેક્ષા અને ઉપમા અલંકાર આપણને એક જ શ્લોકમાં જોવા મળે છે. એના પછી ત્રીજો શ્લોક, યત્રાપી કુત્રાપી ભવન્તુ હંસાઃ હંસાઃ મણિમંડલ મંડલાની હાનિસ્તુ તેષાં હિ સરોવરાણામ યેષાં મરાલ્લે સહ વિપ્રયોગઃ. જે આપણને ઇન્દ્રવજા માં જોવા મળે છે. હંસા એટલે હંસો, યત્રાપી એટલે જ્યાં પણ,
અથવા ઉત્રાપી એટલે ક્યાં પણ, ભવંતુ એટલે થાવું. હંસો જ્યાં પણ ક્યાં પણ થાવું. હંસા એટલે હંસો. મણિમંડલ મંડલાની, મણિમંડળ મંડલાની એટલે ભૂમંડળના આભૂષણો છે. હંસો ભૂમંડળના એટલે પૃથ્વીના, ભૂમંડળના મંડલાની એટલે આભૂષણો છે. હી એટલે ખરેખર, હાનિ એટલે હી એટલે ખરેખર, હાનિસ્તુ એટલે નુકસાન તો, તેશા એટલે તે, સરોવરાણામ એટલે કે સરોવરને જ છે. ખરેખર, હાનિ તો, તે સરોવરને જ છે. યેશામ એટલે જેમનો. મરાલ્લે એટલે બહુવચનમાં છે. હંસો સહ એટલે સાથેનો, વિપ્રયોગ એટલે વિયોગ થાય છે. જેમનો હંસો સાથેનો વિયોગ થાય છે. ખરેખર હંસા હંસો યત્રાપી જ્યાં પણ, ઉત્રાપી ક્યાં પણ, ભવંતુ થાવો. હંસો જ્યાં પણ ક્યાં પણ થાવું. હંસો મહિમંડલ મંડલાની ભૂમંડળના આભૂષણો છે. હંસો ભૂમંડળના આભૂષણો છે. હી ખરેખર, હાનિસ્તુ નુકસાન તો, તેષામ સરોવરાણામ તે સરોવરને જ છે. ખરેખર નુકસાન તો તે સરોવરને જ છે. યેસામ જેમનો, મરાલ્લે એટલે હંસો સાથેનો, વિપ્રયોગ એટલે વિયોગ છે. જેમનો હંસો સાથેનો વિયોગ થાય છે. હવે આપણે જોઈએ આ શ્લોકને સમજવા માટે તો કે અહીંયા આપણે જોઈએ તો હંસની અન્ય યુક્તિ એટલે કે એક વાતને રજૂ કરવા માટે ઘણી બધી યુક્તિ બતાવવામાં આવી છે, જેને આપણે અન્ય યુક્તિ રજૂ કરી છે. હવે આપણે અપ્રસ્તુત વાત કરવામાં આવે છે કે અહીં હંસની વાત પ્રસ્તુત છે કે હંસ જ્યાં પણ ક્યાં પણ થાવો. હંસ એ કેવા છે? ધરતીના ઘરેણાં રૂપ છે. હંસ ધરતીની કોઈ પણ ખૂણામાં હોય, ધરતીની કોઈ પણ જગ્યા પર હોય તો એ ધરતીની શોભામાં શું કરે છે? વધારો કરતા રહે છે. પરંતુ સામાન્ય રીતે આપણે સરોવરમાં રહેતા હંસો જો સરોવર છોડીને ચાલી જાય તો સરોવરની જે સુંદરતા હોય તો એમાં આપણને ઉણપ જોવા મળે છે. એટલે સરોવરમાં હંસોનો આપણને વિયોગ થાય છે. કેમ? તો કે જે સુંદરતા હોય છે એમાં સુંદરતા જોવા મળતી નથી. એટલે અહીં આપણને પ્રસ્તુત જેવા હંસોની વાત દ્વારા અપ્રસ્તુત એવા પંડિતો, વિદ્વાનો, કલાકારો વગેરેની વાત કરી છે. એટલે કે આપણે કહીએ છીએ ને કે આપણે ટોણા મારવાની વાત કરીએ છીએ કે એકના દ્રષ્ટાંતને આલેખીને બીજું દ્રષ્ટાંતની વાત રજૂ કરવાનો જે ઉલ્લેખ કરીએ છીએ એ વસ્તુ આપણને અન્યોક્તિ દ્વારા જોવા મળે છે. વધુ પડતી વાત એટલે જો આપણા સમાજમાં જો કોઈ સારા પુરુષો, સત્પુરુષો હોય અને એમના દ્વારા જો આપણને હંમેશા શું થતું હોય તો કે સારી વસ્તુ પ્રાપ્ત કરવાની આપણને સારી વસ્તુ આપણે પ્રાપ્ત કરતા હોય, આપણને હંમેશા એમના દ્વારા કલ્યાણની ભાવના પ્રગટ થતી હોય અને જો અચાનક એમનો આપણી સાથેનો વિયોગ થાય કે એ આપણા સમાજને છોડીને ચાલી જાય, આપણા ગામડાને છોડીને ચાલી જાય તો નુકસાન કોને થવાનું છે? આપણને જ થવાનું છે. એટલે કે જે પંડિતો, વિદ્વાનો આ બધા સમાજના પ્રતિષ્ઠાપાતક જનો જો રાજ્યશ્રેયને પ્રાપ્ત ન થાય એટલે કે રાજ્યને છોડીને ચાલી જાય તો તે રાજ્ય છોડીને જતા રહેશે તેનાથી હાનિ તો રાજ્યને જ થશે. તે માટે આપણે તેનો ત્યાગ ન કરે તેવી સાવધાની રાખવી જોઈએ. જેવી રીતે આપણે હંસનું પ્રસ્તુત ઉદાહરણ દ્વારા અપ્રસ્તુત વાતને રજૂ કરવામાં આવી છે. થેન્ક યુ.